વંદનીય જય જગ જસ પાવા, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, વંદનીય જય જગ જસ પાવા. હાથમાંથી તરવાર મૂકીને બાળકાનો માળાનો બેરકો હાથની માલપા લઈ અને જે સંતો નીકળ્યા એવા એક કાઠી સંતની વાત, સેવા ના ચમત્કારને જગત ખાઈ નથી શીખ્યો, કાળ ખાઈ નથી શીખ્યો. ચલાલાની સુપ્રસિદ્ધ જગ્યા આપા દાના છે, આપા વિહામણ છે, પાળિયાદની જગ્યાનો પીર. નાનો એવો ગીગડો પણ ભેળો છે, સત્તાધારનો ગાદીપતિ આપો ગીગો. એ ત્રણેય જણા ઘોડીની ઉપર સવારી કરીને વયા જાય છે અને એમાં મેઘલી રાત જામી છે. એક દીકરી નો કણસવાનો અવાજ સંભળાનો. ઘોડા ઉભા રાખ્યા. આપો દાનો ઘોડાનો પલાણ છાંડી ઠેકી અને નીચે ઉતર્યા. જોયું તો એક દીકરી 17-18 વર્ષની દીકરી ગાંડી થઈ ગઈ, પોતાનું માથું ખંજોળે છે. શું આ સેવાના ભેખદારી સંતોએ આ દેશમાં ચમત્કારો સર્જ્યા છે. ચમત્કાર નહીં પણ એના હૈયાની અંદરથી જે ભાવ જાગ્યો હોય તો જગતના નાથને પણ એના લખેલા લેખમાં મેઘ મારવી પડે. ભાઈ, એ દીકરી પાસે જઈને આપા દાનાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બેટા અડધી રાત છે, મેઘલી રાત છે, ના વગડામાં એકલી કેમ બેઠી છો? બાપુ, મારા માથામાં ગુમડા થયા, એમાં જીવડા પડ્યા. ગામના માણસોએ વિરોધ કર્યો કે આખા ગામને ચેપ ન લાગે એટલે મારા બાપની ઉપર દબાણ કર્યું અને મારો બાપ મને વગડામાં મૂકી ગયો છે. અને સવાર હાંજ મારો બાપ આવી અને મને 2 ખેતરવા છેટું ભાત મૂકી જાય છે. મારો બાપ પણ નજીક નથી આવતો. આટલું એ કેમ સમજાતું નથી? અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી અને તોય ઊભા છો મૂર્ખ આશા ધરી કે આ જગતમાં સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. આ તો એવો સમાજ છે. બાપુ, હું અહીંયા આંધળા આંતર ભરીને પડી રહું છું બગડામાં. બેટા, ગુમડા મટાડવાનો કોઈ ઈલાજ ખરો? હા બાપુ, એક છે. શું? કે કાળિયું કૂતરું આવીને માથું ચાટીને તો મારા ગુમડા મટી જાય. માણસો વાતો કરે છે. બેટા,